हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू अवर एप्लीकेशन। तो विद्यार्थी मित्रों, स्टार्ट करिए આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ પેપર નંબર 1 અને છોકરાઓ આ જે સબ્જેક્ટ છે જેનો નવો સિલેબસ આવી ચૂક્યો છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી। અને આ જે સિલેબસ છે એ છોકરાઓ એમકોમ સેમિસ્ટર 1 અને બીકોમ ઓનર્સ સેમિસ્ટર નંબર 7 ઓકે, એટલે જે બીકોમ 7 સેમિસ્ટરની અંદર એડમિશન લઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો અને એમકોમ ના ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ બંને માટે જે સબ્જેક્ટ છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ પેપર નંબર 1 જેનું મેઇન જે કન્ટેન્ટ રહેશે એ એડવાન્સ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ રહેશે। ઓકે, ચાલો તો છોકરાઓ સ્ટાર્ટ કરીએ। તો ધ્યાન રાખજો છોકરાઓ, તમે એમકોમ સેમિસ્ટર નંબર 1 કરશો કે બીકોમ ઓનર્સ સેમિસ્ટર નંબર 7 કરશો, એની અંદર જો તમે અકાઉન્ટ્સ લેશો અને અકાઉન્ટ્સની અંદર તમે જે સિલેબસ જોશો એ બંનેનો સરખો જ છે। ચાલો તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો ટોપિક આજે આપણે સિલેબસની અંદર સંચાલકીય મહેનતાણું, ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં મેનેજરિયલ રેમ્યુનરેશન તરીકે ઓળખશું। ઓકે, હવે છોકરાઓ આ જે ચેપ્ટર છે એનું વેટેજ 30% છે। કેટલા પર્સન્ટ? 30%। હવે 30% વેટેજ એટલે તમે એપ્રોક્સ 50 ના 30% કરશો તો 15 માર્ક્સની આસપાસ તમારા સબ્જેક્ટનો આ ચેપ્ટરમાંથી પૂછાશે। ઓકે છોકરાઓ, 15 માર્ક્સ એટલે સમજો 14 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન તો આ ચેપ્ટરમાંથી ફિક્સ જ છે, આવશે જ। ઓકે, ત્યાર પછી છોકરાઓ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કંપની ધારો 2013 ની જોગવાઈઓ અને તેની ગણતરી। ઓકે, એટલે જે આ દાખલાને ગણતરી કરશું એ કંપની એક્ટ 2013 ના જોગવાઈઓને આધીન આપણે ગણતરી કરશું। ઓકે, જે પણ ગણતરી આવશે તે। નેક્સ્ટ છે છોકરાઓ બિન વ્યાપારી સંસ્થાના હિસાબો। ઓકે, બિન વ્યાપારી સંસ્થાના હિસાબો જેને આપણે ઇંગ્લિશમાં અકાઉન્ટિંગ ફોર નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન કહેતા છે। હવે છોકરાઓ આ જે ટોપિક છે તેમાં તમારે કયા કયા ટોપિક વાંચવાના છે? તો પહેલા તો વેપારી અને બિન વ્યાપારી સંસ્થાનો તમારે અર્થ વાંચવાનો છે, વેપારી બિન વ્યાપારી સંસ્થાના હિસાબો, ઓકે, હિસાબો રાખવાની જે જરૂરિયાત છે તે, આ બધું થિયરી છે। ત્યારબાદ જે તમને દાખલા પૂછશે એ દાખલાની વાત કરીએ તો છોકરાઓ દાખલામાં તમને આવક જાવક ખાતા પરથી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો, આનો દાખલા આવી શકે। ઉપજ ખર્ચ ખાતા પરથી આવક જાવક ખાતું તૈયાર કરો, આ દાખલા પણ આવી શકે। આવક જાવક ખાતા અને ઉપજ ખર્ચ ખાતા પરથી શરૂઆત અને આખરનું પાકું સર્વે તૈયાર કરો, આ ટાઈપના દાખલા આવશે। એટલે આ જે ટોપિક છે એમાંથી તમને પ્રેક્ટિકલ દાખલા પૂછાશે અને એના થિયરિકલ કોન્સેપ્ટ સમજવા પડશે। એના માટે તમારે મૂડી, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી આવક, મૂડી આવક, પછી વિલંબિત ખર્ચ, બરાબર, ઓકે, ત્યાર પછી આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું જે છે એના કોન્સેપ્ટો સમજવાના છે। તો આટલા ટોપિક જે છે એ તમારે સમજવાના છે ને આ ટોપિક પરથી થિયરી અને દાખલાઓ પૂછાશે। ઓકે, એટલે તમારા પહેલા બે ચેપ્ટર પ્રેક્ટિકલ થઈ ગયા છોકરાઓ, અને પહેલા બે ચેપ્ટર જે છે 30% વેટેજ છે, એટલે તમારું અડધું પેપર તો છોકરાઓ આ બે ચેપ્ટરમાંથી જ કવર થઈ જશે। તો જો આમાં પણ છોકરાઓ 15 માર્ક્સનું આપણે વિચારી શકીએ છીએ, એકદમ 15 માર્ક્સ। એટલે છોકરાઓ તમે જોશો ને તો 15, 15, 30, 50 માંથી 30 માર્ક્સનું તો તમારું પેપર અહીંયા જ રેડી થઈ જાય। ઓકે, ત્યાર પછી પણ છોકરાઓ આ ચેપ્ટરમાંથી બે શોર્ટ ક્વેશ્ચન બી જો પૂછાય અને એક બી શોર્ટ ક્વેશ્ચન પૂછાય ને તો તમને કેવું કે આ 15 માર્ક્સ કરતા થોડુંક વધારે જ પૂછાશે એક્ઝામમાં। ઓકે, ધ્યાન રાખજો। ચાલો, ત્યાર પછી છોકરાઓ જે નવા ટોપિક એડ થયા છે, હવે નવા ટોપિક હું શું કામ કહું છું તો છોકરાઓ આ જે ટોપિક છે ને એ પહેલા જૂના એમકોમ ના સિલેબસમાં પણ હતા, ઓકે, ને હવે પણ છે, કઈ ચેન્જીસ નથી, જૂના પણ હતા અત્યારે પણ છે। જે ચેન્જીસ થયું છે એ છોકરાઓ થિયરિકલ ચેપ્ટરમાં ચેન્જીસ આવ્યા છે। તો થિયરિકલ ચેપ્ટરમાં તમારા આવકની માન્યતા, જેને આપણે રેવન્યુ રિકોગ્નાઇઝેશન ઇંગ્લિશ મીડિયમમાં કહી શકીએ કે રેવન્યુ રિકોગ્નાઇઝેશન ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, છોકરાઓ આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું તમારા માટે। શું થઈ ગયું? ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાય, એએસ કહેવાય, ઓકે, હિસાબી ધોરણો કહેવાય, બરાબર, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હિસાબી ધોરણો 115। અને એમાં તમારે છોકરાઓ એનો ઉદ્દેશ, કાર્યક્ષેત્ર, માન્યતા, કરારમાં ફેરફાર, કામગીરીની જવાબદારીઓની સંતોષણી, સમય જતા સંતોષાતી કામગીરીની જવાબદારી,
છોકરાઓ આ જે સિલેબસ છે એ યુનિવર્સિટી તરફથી તો ઇંગ્લિશ મીડિયમમાં આવેલો છે, પણ સ્પેશિયલી અમે તમને બધું જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીએ છીએ, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપીએ છીએ. એટલે ધ્યાનથી આ જે ટોપિક છે એમાંથી ફક્ત ને ફક્ત છોકરાઓ થિયરી જ આવી શકે. ઓકે, આ ટોપિકમાંથી ફક્ત થિયરી આવી શકે, મતલબ 90% ચાન્સીસ છે કે આમાંથી થિયરી આવશે. અને 15% વેટેજ છે. 15% એટલે સમજો 7 to 8 માર્ક્સ આ ટોપિકમાંથી આવી શકે, વધારે નહીં, 7 to 8 માર્ક્સ. એટલે કદાચ એક થિયરી, બે થિયરી પૂછી લેશે ટોપિકમાંથી. ત્યાર પછી છોકરાઓ નાણાકીય સાધનો, જેને આપણે ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, જેમાં ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે હિસાબી ધોરણ 109, પાછો હિસાબી ધોરણ 109, અને એનો પણ છોકરાઓ 15% વેટેજ છે. આપણે એમાં શું સ્ટડી કરવાનું છે છોકરાઓ? તો એમાં સ્ટડી કરવાનું છે એની પ્રસ્તાવના, નાણાકીય મિલકતો કોને કહેવાય, અસ્કયામતો એટલે મતલબ મિલકત કહેવાશે. ઓકે, એનું વર્ગીકરણ, નાણાકીય જવાબદારીનું વર્ગીકરણ એટલે નાણાકીય મિલકતોનું વર્ગીકરણ, નાણાકીય જવાબદારીનું વર્ગીકરણ, નાણાકીય સાધનોની માન્યતા એટલે કે એની નોંધણી, નાણાકીય મિલકતો એટલે કે એની અમાન્યતા. ઓકે, અને એમ્બેડેડ ડેરિવેટિવ્સ. ઓકે, તો છોકરાઓ ઇંગ્લિશ વર્ડ જ લખ્યો છે એમ્બેડેડ ડેરિવેટિવ્સ, કારણ કે એનું ગુજરાતી વર્ડ કઈ મળ્યો નહીં, એટલે એમ્બેડેડ ડેરિવેટિવ્સ. આ જે બધા ટોપિકો છે એ નોર્મલી છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે, બરાબર. હવે આપણે એને ગુજરાતીમાં તમારા માટે ટ્રાન્સલેટ કરીને તમને સમજાવશું અને તમને નોટ્સ પ્રોવાઈડ કરશું, એટલે વાંધો નહીં આવશે. તો છોકરાઓ 15% આનું પણ વેટેજ છે, એટલે તમારી પાસે 7 to 8 માર્ક્સ જે છે, 7 to 8 માર્ક્સ કન્ફર્મ, એક કે બે થિયરી પૂછાશે. ઓકે, ચલો ત્યાર પછી છોકરાઓ એકદમ બેકાર ચેપ્ટર નાખેલું છે, બરાબર, જેનું કોઈ જ યુઝ નથી. ઓકે, બટ આજકાલ યુનિવર્સિટીને થોડુંક પ્રાચીન ભારતમાં જવાનો ચસ્કો ચડેલો છે, એટલે પ્રાચીન ભારતમાં તમને લઈ ગયા છે. તો છોકરાઓ પ્રાચીન ભારતમાં હિસાબી પદ્ધતિની ભૂમિકા, અત્યારના જે ચેન્જીસ આવી રહ્યા છે ને અકાઉન્ટિંગની અંદર, ઘણા બધા એવા નવા ચેપ્ટર અને ઘણી બધી એવી નવી ટ્રીટમેન્ટ છે, ઘણા બધા એવા નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે જે આપણા અકાઉન્ટ્સની અંદર ઇન્ડિયામાં ડેવલપ થઈ ગયા છે, આવી ગયા છે. બટ યુનિવર્સિટી હજુ પણ તમને શું શીખવાડે છે? પ્રાચીન ભારતમાં શું થતું, અત્યારનું જે ચાલે છે એનું નોલેજ આપવા કરતા પ્રાચીન ભારતનું નોલેજ વધારે આપે છે. તો કઈ વાંધો નહીં. પ્રાચીન ભારતમાં સાટા પદ્ધતિ એટલે તમને ખબર છે ને કે પ્રાચીન ભારતમાં વસ્તુની આપ-લે કરીને આપણે ટ્રાન્ઝેક્શન કરતા હતા. તો તે ટાઈમ પર આપણે કઈ રીતે અકાઉન્ટિંગ હિસાબો લખતા હતા તે. પછી વૈદિક કાળ, સાતા પદ્ધતિ અને પ્રારંભિક નોંધણી, એ ટાઈમ પર નોંધણી કઈ રીતે થતી હતી. સાતા પદ્ધતિ આધારિત વિનિમય અને પ્રારંભિક દસ્તાવેજીકરણ, એટલે ત્યારે હિસાબો લખતા હતા કે નહીં લખતા હતા, કઈ રીતે લખતા હતા, હિસાબો કઈ રીતે રાખતા હતા, કારણ કે ત્યારે પૈસા નહીં હતા ને, નાણાં નહીં હતા. સાતા પદ્ધતિમાં વસ્તુ લઈને વસ્તુ આપતા હતા, તમે શીખ્યા પણ હશે, એટલે 12th સ્ટાન્ડર્ડમાં, બરાબર, વસ્તુ વિનિમય કરતા હતા, એટલે ઘઉંના બદલામાં ચોખા, બરાબર, એ રીતે વસ્તુનું વિનિમય ચાલતું હતું. તો ત્યારે અકાઉન્ટિંગ હિસાબો કઈ રીતે થતા હતા અને થતા હતા કે નહીં એ પણ સવાલ છે. તો 10 માર્ક્સનું મતલબ 10% નું વેટેજ છે, એટલે સમજો 50 માર્ક્સના પેપરમાં 5 માર્ક્સ એટલે કે મેક્સિમમ એક થિયરી કદાચ અહીંયાથી આવશે, અને એ પણ છોકરાઓ મને લાગે છે કે તમે ઓપ્શનમાં કાઢી લેશો, કારણ કે તમને થિયરી 4 પૂછાય છે, 5 પૂછાય, એમાંથી તમારે 3 લખવાની હોય છે. એટલે ઓલમોસ્ટ આ 3 ચેપ્ટરમાંથી જો એક થિયરી કે બબ્બે થિયરી બી પૂછે તો પણ તમે અમુક લિમિટેડ થિયરી વાંચીને જાઓ વ્યવસ્થિત રીતે, તો તમે લખી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ 3 ચેપ્ટર તમારી પાસે જે દેખાય છે તે તમારા થિયરિકલ જ રહેશે લગભગ, તો એમાંથી કોઈ પ્રેક્ટિકલ્સ નહીં આવશે. પ્રેક્ટિકલ્સ માટે તમારી પાસે આ 2 ચેપ્ટર છે. ઓકે, ચાલો ક્લિયર. હવે છોકરાઓ ખાસ વાત એક બીજી જણાવી દઉં કે તમારા સિલેબસમાં લખવામાં આવેલું છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની જે ઓફિશિયલ PDF આવી છે એમાં લખેલું જ છે છોકરાઓ કે તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવશે પેપરમાં એ તમારા ટોટલ માર્ક્સના 70% જેટલા રહેશે. એટલે સમજો તમારા જે દાખલા આવશે છોકરાઓ, પ્રેક્ટિકલ જેને તમે કહો છો, એ તમારા ટોટલ પેપરના 70% નું વેટેજ રહેશે, અને બાકીનું 15% જે મતલબ બાકીનું જે 30% જે વેટેજ છે એ તમારા થિયરિકલનું રહેશે. એટલે છોકરાઓ ઓલમોસ્ટ તમે એવું વિચારી શકો કે આ 2 ચેપ્ટર મળીને 35 માર્ક્સનું પૂછાશે. ભલે 15 તો અત્યારે 30 જ થાય છે વેટેજ પ્રમાણે, પરંતુ
35 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા આવવાના ચાન્સીસ છે. બરાબર. ત્યાર પછી પણ છોકરાઓ આમાંથી એક થિયરી પૂછાય. બરાબર. અને આમાંથી અને આમાંથી 5 ચેપ્ટર છે, એમાંથી બધામાંથી જો એક થિયરી પણ પૂછાશે તો બાકીનું 15 માર્ક્સનું તૈયાર થઈ જશે. ઓકે, એટલે જો પ્રેક્ટિકલની વાત કરીએ તો આ 2 ચેપ્ટર મળીને મારો અંદાજો છે ત્યાં સુધી આ 2 ચેપ્ટર મળીને 40 માર્ક્સનું થઈ જશે વિથ થિયરી. 35 માર્ક્સ તો દાખલા માટે પ્રેક્ટિકલ માટે કન્ફર્મ જ છે, પણ મેં 40 માર્ક્સ વિથ થિયરી કહ્યું છે. એટલે આ 2 ચેપ્ટર મળીને 40 માર્ક્સ તો કન્ફર્મ છે થિયરી સાથે. બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા 2 ચેપ્ટર છે. ઓકે, તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ સિલેબસને ડિસ્કસ કરશું. તમારા પેપર નંબર 1 માટે હવે પેપર નંબર 2 માટે આપણે નેક્સ્ટ સિલેબસમાં ડિસ્કસ કરશું. ઓકે, મળીએ છોકરાઓ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.